એ આ પટેલની દીકરી પરણીને આવી હતી 15 થી પહેલા 17 વર્ષની દીકરી એને વિચાર થયો કે હું 15 દીતા પરણીને આવી છું આજ બીજો ત્રીજો દી થઈ ગયો મારો પતિ વાડીએ છે એને ભૂખ્યો હશે ફળ ફૂલ ખાઈ લેતો હશે મારે અહીંયા રોટલા ખાઓ અને મારા પતિને ભાત લઈ ન જાઉં મારા મા બાપના એ સંસ્કાર નથી આજ તો સવારે વહેલું ઉઠીને જાવું છે હો સવારમાં વહેલી ઉઠી દીકરી સાસુ વલોણા જે કાંઈ કરવાનું હોય એ કર્યું સાણ વાહિદા કર્યા ચકલાને સણ નાખી અને પછી ધીરે ધીરે રોટલા ઘડવા માટે બેઠી ઘંટીએ દરણો દળ્યું પછી રોટલા ઘડવા બેઠી ભાત તૈયાર કર્યું શાક કર્યું અને બરાબરનો ભાતનો હુંડલો તૈયાર કરી રોટલા પડીપા જેવા રોટલા કર્યા અથાણા મૂક્યા કાસરીયું મૂકી ઘાટી રેડીએ જેવી આમ છાશની દોણી ભરી માખણનો લૂંડો મૂક્યો ગોરહની દેગડી લીધી એવું ભાત તૈયાર કર્યું દીકરીએ અને ભાત તૈયાર કર્યા પછી પોતે તૈયાર થઈ અને માથે ભાતનો હુંડલો લઈને ઓહરી ઉતરવા જાય એમાં હાહુની નજર પડી એટલે હાહુ સીધી બોલી મરી ગઈ ક્યાં જા કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું કે તમારા દીકરાનું ભાત લઈને હું વાડીએ જાઉં છું અરે વાલા મોઈ તને કઈ ખબર પડે કે નહીં મરી ગઈ કેમ કે નો જવાય પાછી વળ બીજો મૈયો બેઠો છે ગોજમાં ડુંગરમાં બારવટીઓ આદમી કોઈ નથી જાતા ઘરે સહી વાડીએ નહીં વાડીએ સહી ઘરે તું ઉપડી છો પાછી ખીજાવા સતા દીકરીને એમ થયું કે મારા હાહુ ના પાડે થોડું જવાય પાછું વળી જાઉં પાછી વળવાની તૈયારી કરીને ત્યાં શબ્દ બોલી હાહુ અરે રે એવડી બધી ઉપડી છે પાણીયાળી ત્યાં ભાત લઈને જવા માટે ઓલો તારો બાપ ગીગો મૈયો ત્યાં બેઠો લૂંટી લે તારો બાપ ગીગો મૈયો ત્યાં બેઠો એ લૂંટી લે એ શબ્દ લાગ્યા અને દીકરીએ ભાતનો હુંડલો માથેથી હેઠો ઉતાર્યો ઓહરીની પાયે મૂક્યો અને ઓહરીની પાયે ભાતનો હુંડલો મૂકી ઘરમાં જઈ ઓરડામાં પેટારો ખોલી અને પિયરના ઘરેણા જે પહેર્યા હતા શરીરે પિયરના આવેલા ઈ તો પહેર્યા રાખ્યા હાહરિયા તરફથી આવેલા હતા એ ડબલ ઘરેણા પહેર્યા અને માથે હુંડલો લીધો ભાતનો અને હાહુ રાયડું નાખતી રહી હે મરી ગઈ મારા ઘરનું હુડ કાઢી નાખ્યું પૂરું કરી નાખ્યું હે મરી ગઈ લૂંટાઈ જાહે મરી જાહે હાહુ બોલતી રહી અને ભાત લઈને 17 વર્ષની પટેલની દીકરી નાગણી ગામના પાદરમાંથી નીકળી નળ પૂરી થઈ અને સાડીકાની નજર પડી અને આમ ચાર બુકાની ધાર બારવટીયા આડા ફર્યા આમ બધું કરીને ઉભા રહ્યો બેન ઉભી રે દીકરી પણ આમ જોઈ તો થતરી ગઈ હાય આ કોણ બધું કોણ છો તમે કે બારવટીયા છે મને હું કામે આડા ફર્યા છો ડેપ્યુટી સુરીમેન્ટ કે સિમેન્ટ છે સુપ્રિન્ટેન્ડર મને આ લાંબુ થોડુંક એકચ્યુઅલી મારું ભણતર ઊંચું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડર ઓફ સાબરમતી જેલ અમદાવાદ જેલ એસપી હસમુખ વાળા સાહેબ એમના આવ્યા છે કે મોકલે છે પૈસા આવ્યા છે હા આવ્યા પણ છે ને એમના તરફથી 21,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી સરસ તાળીથી બતાવો આપણાથી દેવાય નહીં નો દેવાય દેતા હોય ને તો થોડુંક દાદ આપો બીજી વાર દેવાનું મન થાય ખૂબ સાહેબને અભિનંદન હા હવે સાંભળજો આ વાત આમ દુકાની ધાર બારવટિયા ઉભા રહ્યા દીકરી જોઈ બધા કોણ છો બારવટિયા છે કેમ આડા ફરો છો ભાતનો હુંડલો હેઠો મૂક જેટલા પહેર્યા એ ઘરેણા બધાય ભેળા કરી ઉતારીને મૂકી દે અને ઘરે વહી જાય દીકરી ખબર ન પડે મારી ધાક ના હોય કોઈ દાઢિયાળો મુસિયાળો ના નીકળે વાડીએથી ઘરે ન જાય ઘરેથી વાડીએ ન જાય અને તું દીકરી માથે હુંડલો લઈને ભાત લઈને ઉપડી છો આ ઘોડો દબાવી એટલી વાર લાગે મરી જાય અમારે માણા મારું મચ્છર મારું બારવટીયાને કાંઈ ફેર ન પડે પાછી વળી જા અને કહી દેજે કોઈ નીકળે નહીં તું ન નીકળતી ને મારી નાખીશ જોઈ બધા આમ જોઈ રહ્યા તમે કોના માણસો છો કોના બાના ગીગા બાપુ મૈયા નામ સાંભળ્યું આ નામ સાંભળ્યું ગીગા બાપુ ક્યાં છે ઈ ગોજમાં ડુંગરમાં છે તું જટ ઘરે ના આવતા મૂક દે ભાત મૂક દે અને વહી જા મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત ને ઘરે ના દઉં આપણી જો ચાર બંદૂક ધારી દુકાની ધારી બારવટિયા વગડામાં છે એના હામી 17 વર્ષની 17 વર્ષની બિરાડી એક પટેલની દીકરી એમ કે છે આ હિંમત ક્યાંથી છે માતાઓ બહેનોને ઈ કહું છું હું એને ધાવણના ઘૂંટડે હિંમતને રેડીએ છે સંસ્કારને ખુમારી રેડીએ છે એ દીકરીઓ હોય આપણી તાકાત નથી બજારમાં વહી જાય છે કોક આંખમાં આંખ મેળવી શકે એ દીકરીઓ એટલા માટે આ વાત કરી રહ્યો છું અને
એને એમ કીધું ગીગા બાપુ પાસે લઈ જાવ તો આપું. બારવટિયા કે બેન તું શું માને છે, અમે વેપારી છીએ તો લેણ દેણ કરી, તું અમને ઘરેણા આપ ને અમે ન્યા અમારે કાંઈ લેવા દેવા મારી તો બંદૂક મીઠા પણ મારો ઘોડો તો ભાઈ મારી નાખો મને આમાં બોલો. તેથી જે દીકરી બોલી છે હવે સાંભળજો, સત્ય ઘટનાની વાત છે. 4 બંદૂક વાળા થઈ અને બારવટિયા થઈ અને એક દીકરી 17 વર્ષની દીકરીને એમ કહો છો મારો મારો બંદૂક તો હવે મારો. સાંભળી લ્યો, તમે બારવટિયા છો એમ હું એક ગામડાની પટેલની કણબીની દીકરી છું. છાતીમાં બંદૂક મારો તો ભલે એની પેલા ઘરેણું ભાતનું અડવા દો, તમારાથી થાય કરી લ્યો. હા હા હા, આ દીકરી બોલી છે, થાય કરી લ્યો, નહીં આપું. બારવટિયા હલી ગયા કે આને ડરાવવી કેમ આવે, એમ મારી નો નાખે કાંઈ એને દીકરી લઈ, એમ તો ડરાવતા હતા, હવે ડરાવવી કેમ. આમાં આંખેથી વાત કરી લીધી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિત કે આચરણ દ્રગ દીવાન કહી દે. આ લોક સાહિત્યનો દુઓ છે. આટલી વસ્તુ છે ને કેવી ન પડે, તમને જોતા આવડે ને તો આંખ કહી દે. એક કેવો હરખ, તમે આનંદમાં આવો ને એટલે ખબર જ પડી જાય મોજમાં છો, આનંદમાં હો ને એટલે ખબર જ પડી જાય મોજમાં છો. પછી ભલે ને તમે દેખાડો ન દેખાડો કઈક મોજ છે આની અંદર, મજા આવે છે ખબર, એ આંખ કહી દે. હર્ષ વિષાદ, કોઈ માણસને ટેન્શન હોય એટલે ગમે એટલો મોજ મારે તો ખબર પડે કે આ છે ટેન્શનમાં. હર્ષ વિષાદ આલસ, આળા ખાતું હોય કોઈ છોકરાને કોઈ સીધે ઓલું લઈ આવે એ હરખથી જાય આળામાં ખબર પડી જાય મોળ ખાતો ખાતો જતો. હા પણ આંખ તો કઈ જ હર્ષ વિષાદ આલસ અમલ પીધેલો હોય ખબર જ પડી જાય, ભલે માવો ખાઈ લે પાન ખાઈ લે પણ એ આંખમાં જોવો તો કરું આંખ કહી દે, હટ કરતી આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ, કોઈ મારા ક્રોધમાં હોય મહેમાન હોય ઘડીક વાર સારો બેઠો હોય કે મહેમાન જાય એટલે વાત ન કરી, ગમે એટલો બોલો હમો નમો રહીએ ને તોય ખબર પડી જાય કે આપણે ગયા પછી કંઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત પ્રેમ કોઈ હોય ને કોઈને હામો એ ગમે એટલા બેટા ખબર જ પડી જાય કે આમાં છે ખરો. હા હુંવાળાને ખબર જ પડી જાય, આનંદમાં હોય. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અહેત એના ઉપર કોકને ઈર્ષા હોય ગમે એટલું મળે બસ ભરીને મળે તો ખબર પડે કે એને સારું નથી. હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજાનું શું આચરણ છે, આ દ્રગ એટલે આંખ, આંખ રૂપી દીવાન કહી દે. એમ બારવટીએ આંખથી વાત કરી લીધી અને કે આને મરાય નહીં, આ દીકરી કઈ માનશે નહીં, હાલો ગીગા બાપુ પાસે લઈ જાય, આપણે કહી દે હું દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવ્યા. ગીગા બાપુ પાસે જવું છે ને બેટા, એમ ને મરવું છે ને, અહીંયા કોકને નળમાં ઝડપ તારા દેહ ને લઈ ગો ગરુણીદા દે, હવે ન્યા ગીગા બાપુ બંદૂક મારશે અને તું પાણામાં હરી મરી જા, જે થાય ભલે જે થાય, હાલો લઈ જાઓ. મિત્રો અહીંયા બેઠેલા ને ભાજપના ટીમે મારે એટલું કહેવું છે, 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ જેવી દીકરી ગોજમાં ડુંગરના વનરામાં આજે માં ગાતા બેઠીને જાવ તો જાળવા જજો ઘાટું તોડું છે. દીદી કેવું હશે એવા આ ઘોર જંગલમાં 17 વર્ષની દીકરી 4 બારવટિયા જુવાન જોત એની વચ્ચે એકલી હાલી જતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી, આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ ખુમારી કેવી હશે, માણસ કેટલું ઊંચું જીવતો હોય છે, એમ આપણે નીચા કેટલા આવી ગયા એ વાત કરી. ત્યાં સલામત હતી, નકર એના ઉપર કોઈ સીઆઈડી સીબીઆઈ ક્રાઇમ ફાંસી કેસ કઈ હદ થાય જ નહીં. એ તો બારવટિયા હતા, નવાબે સમજો એના પણ દીકરી વચ્ચે આવી ગઈ. આમ નજર પડી ગઈ કે મહિયાની મરદા મરદ બારવટીઓ આમ નજર પડી બંદૂક નાખ્યો, ખબરદાર 4 ઉભા રહ્યો, બંદૂક દઈ દો. અરે બાપુ અમે નથી લઈ આવ્યા કે દીકરી ના લઈ આવ્યા કે અમે નથી લઈ આવ્યા, એ ધરાર આવી. બેટા તું ધરાર આવી કે તને લઈ આવ્યા માણસો મારા? ના બાપુ હું ધરાર આવી, તમે કોણ? હું બેટા ગીગો મૈયો. તમે જ ગીગા બાપુ કે? હા બસ તમને જોવાતા એટલે આવી, અમે જોયા જવાનું હોય. ઘરેણા ઉતાર દે, બધા મૂકી દે અહીંયા, ભાતમાં હુંડો પોઈ ઘરે વહી જા. આજ નથી કઈ કે તો બીજી વાર નીકળી એટલે બંદૂકે દઈશ, હું મારી નાખું એવો છું, હું બાપુ નથી. ગીગા બાપુ કેમાં મને? અમે 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 કાળ કહેવાય, વૈજા કરે જા. અને હવે એ પટેલની દીકરી બોલે, ક્યાંથી વિવેક? હિંમત તો છે જ, હાલો સાથે વિવેક કેમ બોલાય, એની સ્થિરતા ગંભીરતા. આવી દીકરી હોય ત્યાં વલ્લભભાઈ પટેલ જન્મ. એટલા માટે કહું છું. એને શું કીધું ખબર? બાપુ ઘરેણાઈ આપી દો અને ભાતનો હુંડલો મૂકી દો. હવે ઘરે જવા એવું નથી, હે
હવે ઘરે જવાય એવું નથી. કેમ ઘરે જવાય એવું નથી? બાપુ હું મારા 3 દીથા મારો પતિ વાડીએ છે પટેલ જુવાન. તમારી દીકે ઘરે નથી આવ્યો ને, ભૂખ્યો હોય છે. આજ વિચાર કર્યો ભલે જે થાય ભાત લઈને જવું છે. વેલા કામ કરીને ભાત લઈને નીકળતી હતી. મારી હાહુ મને ખીજાણી, નો જવાય, બારવટિયા મારી નાખે તો હું પાછી વળવાની તૈયારી કરતી હતી કે હાહુ ઠપકો દે ને થોડું જવાય. એમાં મારી હાહુ વધારે બોલી ગઈ, ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે હે, તારો બાપ ગીગો મહિયો લૂંટી લે હે એ કીધું ને. પછી તે હું કીધું બેટા કે બાપુ તારો બાપ ગીગો મહિયો લૂંટી લે એમ કીધું ને એટલે પિયરના ઘરેણા પહેર્યા તે પહેરે રાખ્યા. ઓરડામાંથી હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી અને મારી હાહુને કહીને આવી કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે મારે. ભલા માણસ ડબલ ઘરેણા પહેરીને આવી છે. હા હવે ભલે દીકરીને બાપ લૂંટી લે. અને મિત્રો અહીંયા બેઠેલા બધાયને કહું, ફુકાર બારવટીઓ તલવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો ને તો એની આંખમાં આહુ ન આવે. એના હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ ગોજમાં ડુંગરમાં ગીગા મહિયાની અને આંખેથી મૂછે સાઠી આવીને આહોડા અટક્યા ભાઈ. અને એટલું કીધું બેટા શું વાત કરે છે, તું મને બાપ કહેશો? તું આવું કહીને આવી કે હા બેટા તારા જેવી દીકરીઓને મારાય નહીં, પણ તારા જેવી દીકરીઓ આ દેશની ધરતીમાં હશે ને ત્યાં મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. તારી જનેતાને ધન્યવાદ આપું છું દીકરી. બેટા તારી જનેતાને હું નમન કરું છું. પટેલની દીકરી હે, કણબીની દીકરી, હવે તને લૂંટાય નહીં. આલે એમ કરીને ખડિયામાંથી થોડા કાવડિયા કાઢ્યા અને કાવડિયા આપ્યા અને કીધું બેટા અટાણે તો એકલા છે, તારી હાહુને કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં, દીકરીને તો નહીં પણ તારા ગામ નાગણી ગામના ઝાડવાની હામી લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ પ્રતિજ્ઞા કરું છું તારા હામી. 17 વર્ષની એક દીકરી હથિયાર મુકાવી દે બારવટિયાને. તમે કલ્પના કરો કઈ તાકાત છે. આવ્યું વાર્તાઓ યુનિવર્સિટીમાં આવવી જોઈએ આજ તો ખબર પડે કે આપણી પરંપરા શું છે. બાકી તો હમણાં બેન ઊંચા થઈ જઈને ગાતા થાય. પૂછો જરા પૂછો मुझे क्या हुआ है, मेरे को हड़कवा हुआ है बेन. हमारा प्रोग्राम में आ तो रवा दो કીધું. ખેર બહુ આગા વયા જવા આપણે, પણ હવે સાંભળજો. દીકરી ગીગો મહિયો રોવે છે. દીકરી હામી ઊભી શું કે ખબર? બાપુ રોવો માં, બાપુ રોવો માં. હું તમને કહું છું ને બાપ કહું છું, તમે રોવો માં. આહુડા લૂંટતા લૂંટતા હું કીધું ખબર? બેટા તું તારે જા, તારું કોઈ નામ ન લ્યો. દીકરી હાલતી થઈ શું કીધું? બેટા એક વાત કહું. કયો નહીં બાપુ? બાપ દીકરીને લૂંટે નહીં, ઘરેણા નો લે, પણ બાપ ભૂખ્યો હોય તો હે કે બાપ ભૂખ્યો હોય તો અરે બાપુ હા અને ભાત તો ભેળું જ છે. હા રોટલો હા ભૂલાઈ બાપુ. બાપુ મેં રોટલા કર્યા. બાપુ શાક એવું બને, માખણનો પીંડો. બાપુ મને બહુ સારી રસોઈ આવડે. બાપુ બાપુ પણ એક જણાનો જ ભાત છે, પાછું બધા હાટું ઘેરથી કરીને લઈ આવું બાપુ. અને કદી ધ્રુવ કે રોતો ગીગો મયો બોલ્યો તો બેટા ઘેરે લેવા નથી જાવું. તારા જેવી દીકરીઓના હાથે બનાવેલા રોટલાનો કોળિયો મારા પોઠે જાય ને મને હરગમાં શાંતિ થઈ જાય. મારે વધારે ભોજનની કાંઈ બેટા જરૂર નથી. અને બારવટિયાને ભાત છોડી દીધું. બારવટિયા ખાતા હતા. દીકરી આમ જોતા જોતા એમ જાણે ખોડિયારને નિરીખતા એમ, શક્તિને નિરીખતા એમ જોતા હતા. મારી માં તું અમને ખવડાવવા આવી આયા. અને ખાવાનું ચાલુ કર્યું. દીકરી હાલતી થઈ. ગીગો મયો કે બેટા ઘડીક ઊભી રહે ને, કાં તો કે આ ઠામડા લેતી જા. તારી હાવું કે બાપે દીકરી ઘરના ઠોસરે રાખી દીધા. દીકરીના ઘરના ઠામડા મને ન કહેતા. ભલા માણસ મિત્રો આજ ગીગો મયો નથી, આજ કણબી પટેલની દીકરી નથી, પણ ભાડેરને ટીમે હવા વર્ષ પછી યાદ કરવી પડી. દીકરી કેવું જીવન જીવતી છે, એના શું સંસ્કાર છે, કહેવાનો અર્થ આ પરંપરા આ આપણા ડાયરા છે અને એ પરંપરા જળવાય એના માટે આપ જેવા બધા અહીં પરિવાર, ખાસ કરીને સખરેલિયા પરિવાર જેવા કુટુંબો છે એ જાળવાય એટલા માટે આવા કાર્યક્રમો કરે છે. સપાખરું લઈને મારા શબ્દને વિરામ આપું છું. કુંવર અંજનીનો ગોપીઓ એને રોડ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ભાનાની રામો ધખીઓ. અંગ્રેજીને આવીડું નહીં એને કરીને વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દીધની રામડો. અમારા ગીગા બાપુ બારોટ કહે છે